જોઈએ આ જે અમાર બોડી પેસ તારા જેવી પૂંછડા વગર નહીં પતંગ દોઢું બહુ બોની હતું બહુ હા, બોની એને પૂંછડો નહીં તારા ચવા બતાવજે આ ચમ પેલા વધરા ચકડા જેવું હ લ્યા લ્યા પૂછડું નહીં હોય ને કપાઈ ગયું લાગે હને બાપાજી બીજી ભેંસે પગ મેળ્યો તો ગો ના તાન લ્યા આઈથી બે બેસો લટકી પૂછડે પૂછે તો બેઠા ગયું હાપો કામ તૂટી ગયું આ મારો આ હાફ જેવું છે મમ કરે પૂંછડો લ્યા તમને હાલ કીધું ના બે કે હાફ જે બે બેઠી ગયો એટલે હા જોજો વધરા પેલું વધરું ચોકડો આમ હેડતો ને એમ કર હા જોજો આવો એક નમૂનો જો ઓની જીબે એવી થાય જોઈ લો એ જો ગળેક થાય ને અંદર બાર ઓછું બોલી તો સારું છે હો અલે તન તારી ભેંસ ન તું એક જ હો લે હો જાય એક તો આમ તો હું લેવા હોય એ મને કે છે અલે હું તો ખાલી આ મહેમાન ને લઈને આવ્યો તો હોય ભોપા ભાઈ આ ગામમાં ભેંસ તમને કે નહીં ગમતી બોડી નહીં પણ થોડી પૂંછડા વાળી હોય તો સારું યાર બીજી બતાવજો આ નહીં ગમતી કેન્સલ કરો ભૈયા એટલે હું તમને બીજી બતાવું પણ આ જ કલરમાં કે બીજા કલરમાં આ જ કલરમાં આમાં બતાવો, ધોળો ભૂરા કલરનો કલરની. હા એટલે પેલી જે બીજી બે હા તે કલર બરાબર આ એથી જો પણ કલર આ તો જુદો અલ્યા તમને યાર તમે તો ભેંસો રાખી ના હોય એટલે તમને ખબર જ ના હોય બધી મેકઅપ કરે મેકઅપ ના 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 ગારો થી લ્યા, બગાડા નહીં લ્યા મેકઅપ કર્યો હા અમાર ભેંસનો મેકઅપ કરીએ અમે ના આ બે સારી લ્યો અલે એ ઈ ચો જો આ ભેંસ મારશે ઓના જીવી હ પણ હું કહું હારી પહેલા જ લાગે બોલો વાહ વાહ નાગો રીસા યાર પહેલે જ કરો એટલે પણ નાગોરી હોય કે પણ મૂળ તો પહેલા જ કે આ ભેંસને ચોણકાર લાગી બોલો એટલે જ આ બેને લઈને આવ્યો હું આ તો મારા ગામની ઉભે છે એક નંબરની જે તેનું કોઈ વસ્તુ લેવા તો વસ્તુ ના લેવા દે એવું હા તો અરે ભાઈ જોડે રહીને લેવરાવ નવરાવ નહીં નવરાવતા મેલ ચડે ઉપર એ રેસ કરી લઈ નાખો તાન એટલે આ ભેંસના સ્પેશિયલ 25,000 નો તો મેકઅપ કરાયો હા લેલપા કરાયો છે જન મારતી બારતી નહીં આ ડો ખાલી આ ડો ઓહો અરે ધુબા આ સ્વાગત કરીમ કે હા એ તો લાજ કરે તમને આ જોજો આ જોજે ઊભી ગઈ અરે ભટાઈ આમ તો શેકડી હારી ને કોઈ શેકડે બધે હારે પા ઊભી નહીં રહેતો તને દોસો ચેવરીતવાના અલ્યા તો બેઠો બેઠો તો ના ડોવાની હોય ભેંસ આમ બેઠી હોય જોવાની હોય અલે એને ભેંસ ઊભી જ નહીં રહેતી જો હું ઈ જાન તે નાહી જા એ જો જા હે જો હેડી એ તમે હરિયો કરો તો ઊભી રે તો આ તો દોતા ને હેડ તો આમાં તો ડોલ લઈને ચે ફરવાનું થાય અલ્યા ચાર નાખો ને ચાર કોટો ખોણ મિલો તો બધું ઊભી રે એ તો ઊભી રહે હા કશો હતો ને આપણા તો જો આ શેકડી બેકડી આપણા હારી લાજી ભટાઈ અડવાત દે હા ગમી ભેંસ તો કમા આવી કિંમત એ રહ્યા શું કરી કિંમત હું કહો 2 લાખ રૂપિયા હા તમે આ બાદ આવજો પેલી ભેંસો આપણી બેહી ઘડીક વાર આ બાદ આવજો બરાબર ઉભા વાત કરો 2 લાખ તો યાર આમ તો ભટાઈ 2 લાખ રૂપિયા તો વધારે પડી યાર મન તો છેલ્લે 70,000 પોહાય હા અલ્યા દરરોજ નું 100 લીટર દૂધ આને હા અલે તો તને તો આખો હું કે ફેક્ટરી હોય ખોલીએ દૂધની તો આટલી પૈસો હોય તો ફેક્ટરી જ હોય ત્યાં બીજું શું હોય તો 100 લીટર વાળી 70,000 માં હલશો તો તમારું હું નેઠી જા હા ઓહો આ ચાકરી કરી ભેંસની અને ભેંસ કેવી હા હવે એનો તો ચાકરે જોજો તાર જેમ આટલા ખાડા પડ્યા હી નહીં પટાઈ માટો ખાડા ઓસાય તું તો આખો પેલો ઊંટ જેવો વળી ગયેલો હી તો અમે તો ઊંટ રાખતા પેલા હા એટલે જ તમે ઊંટ જેવા હો તમે ભેજ જેવા આવો તાને 70,000 બરાબર 70,000 જ નાનું અરે બરાબર હે, તમે યાર મોનો યાર કોકનું મોનો આ તમારા ગામના યુવાનો તો મોનો અમારું ના મોનો તો કોઈ નહીં હું કોઈનું માનતો નહીં મોનું તો પછી મારે ચડાવવું પડે એટલે હું કોઈનું માનતો નહીં એ વાત નહીં આપ તમે યાર આવડે દુબા કોક કહેજે તું રાઘવાડો 75 રાલદેવ છેલ્લે ઓહો આ તો કે તમે બજારમાં શાકભાજી લેવા આવો તો કે આ 75 માલ દો ઓ માલ દો અમે કોઈ શાકભાજી વાળા નહીં આ છેલ્લી કિંમત લેવાની હો છેલ્લી આ તો આપણા વ્યવહાર હારા છે ને, અને સંબંધ આપણા હારા છે એટલે તમારા માટે 2 લાખ રૂપિયા બરે સમજી કરે તમે ત્યારે ચોય કહો યાર એટલે તો હું તમને 20,000 માલ દઉં હાલ દો. 20,000 માં ના લેવાય બોલો. અલે 20,000 માં ના લેવાય તમે અરે યાર યાર, એ હોમે 20 માં હાલવા તૈયાર જ લઈ લો કે બાપા એવું ખોટી કિંમત ના કરે એની રીહની કિંમત થઈ યાર તાર યાર તો નળા રી. બોલતા નહીં તમારી આ તો આવી જાય 75 નું મોમ તને તારે કેટલા લેવા હા તું ઘેર છે ભાઈ તારા અલા હું તો માર હું કે ગોમમાં કોમે આયા તા તો મહેમાન અંગાત આવ્યો મહેમાન અંગત આવી ગયું તે વાળી મહેમાન ને બહુ ખોટું ના લાગે ને એટલે કશું ખોટું નહીં લાગતું પૂછો હું આજ ચેવું મજા આવી કશું મજા નહીં આવી તમારે છેલ્લે કેટલી લેવ ચેરા લેવી હું આપણે 90 આસપાસ 90 લાખ હોય ને તો પોહાય યાર આ તો 2 લાખ 1.5 લાખ હોતા હશે બે વધુ એટલામાં પોહાય આપણે હું કહું હેડો 80 સુધી આલા દન ભાઈ જતા રહી પણ 90 સુધી હેડો તમે તો હો
બોલો છેલ્લે 1.5 લાખ રૂપિયા તમે કીધા હા એ છેલ્લે તમારું રહ્યું કોવાનું રહ્યું 90,000 રૂપિયા આલ દઈએ. હવે તમે બોલ્યા હો તે તમારું મોન રાખીને તમારું એ નહીં કે મારું એ નહીં લાખ રૂપિયા આલી દેજો. ના ના સમજાડે એમાં થોડું 10,000 હું આખું પાછું થઈ જવાનું ગાડી લ્યો. ભાડું અમારે ખરે તો ને અમે આખો દાડી થઈ જવાય એના પેશન તો એટલે રાખો ને 90. હાલે હું બોન બોનવાલ દે છે એ તો હાલ દેવ 90. હારું, આ બોનામાં આપડા કળું રાખું આય ને ત્યાં પૈસા આલીને ભેંસને કળું આલ નાખો એટલે બોના બધી પેટે લાવ્યો હું. ઓહો અમે અમાર ભેંસને કોઈ લોખંડના ભાવે આલીએ હે? અલ્યા લોખંડના ભાવની વાત નહીં, આ મહેમાન યાર અવળું કરી યાર. એવું નહીં અમે પૈસા ભરીને તમે આલું પાછું આલજો એમ કહી. હા આટલું કોઈ નહીં હોનાનું કે નહીં ચોદીનું તે તમે આનો હો મને. આ મહેમાન આ તો મારા બાપ દાદાની મિલકત કહેવાય ને. હવે લોખંડમાં તો હું મિલકત છે. આ તો મારા બાપાના 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 બાપા વખતનું હમણાં મેલી પેટી મેલ દઈ. તે હોરી તમારા બાપાના 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 બાપા વખતનું પણ તમે ચોરી રાખો. પણ અમારે કોઈક ભેંસ લેવા જઈએ ને એટલે મારા બાપ દાદાએ કીધેલું કે આ કળું પહેલું આલવાનું એટલે અમાન ભેંસ હારી અમન દૂધ ટૂંકે બધી રીતે પણ મારા બારા નહીં હારી પણ ઘેર. હા તે તમારે કણું આલવું તો આલો પણ બોના ના મને 20,000 રૂપિયા આલ દો. હારું હેડો 20,000 આલા કળું પહેલું પકડો તમે ના એટલે 90,000 આપણે ફાઈનલ બરોબર. હા ને તમારા માટે હવે 90 કરે હવે તમારે તો માથાકૂટ કરું તમે 2 લાખમાં 90,000 માં લઈ જાઓ. આ બધા હળો પૈસા લો આ બધા આવજો. હવે ઈ આનો તો ઓય આનો જગ્યા બદલાતી કોઈ કિંમત નહીં બદલી જવાની ભેંસની કોઈ. હાલ દો ને અમે લાયા હોય તો સારું લેજો. પટી જાય. જો આપણે તારી ગણો લેજો લ્યો. હવે જે હોય ભેંસના હાલવાના જ છે બધા. પણ તમને બધા ના લેવાય કે માગા યાર ચેલા હી. લો 20,000 બીજા પાછી અમે ગાડી લઈને આવીએ એટલે હાલ દેવું. પણ હાલ દો કે એમાં હું હા ના ના એટલા તો જો પણ અમે ગાડી ભાડું આલવું પડે પહેલા. હારું હેડો અને ચા આવશો ભેંસ લેવા. બે કાલ બાલ આવી કો તો કાલ કો તો પમદાર રાખો. અમદાવાદ આવશું. તમારી મરજી તમારે ત્યાં લઈ જાઓ ને. અરે હેડો કાલ સવારે મેં તે ભેંસ દોશ્યો ને એ વખત અમે આવીશું અને અમે હોજો કો તો પરમદાર દોરી જાઓ. એવું હોય તો તમે તો રાત રો મારા ઘેર તમારા રોટલા કરું. અમારા રોટલા ના કરે મહેમાન. અહીંયા તમારા માટે રોટલા કરું એમ કહું છું. ના અમારા રોટલા ખાવા જ નહીં. ના ખાવા જ કોઈ નહીં તમારી અને મરજી. મહેમાન તમે ભેંસ દોતાને જોવા આવે ને એટલે પેલો પાડો દોવા એ જોઈ લેજો. હારું પેલો લેવો હોય ને તો તમારે કોમમાં આવે પાડો. અહીંયા હારું હારું. હેડો લેવો તાણ આપણે હેડો કવર રહેવું તમારા રોટલા ખાવા. અમે તો ગમ ના એટલે વધી રખડતા આમ થઈને નીકળી જાઉં. તો કાલ હવાઈ તમે આવશો ને. ગોવા અમે 2 જણ આવીશું ને મહેમાન લેતા આવીશું હું અમે. આબાનો હું આ મહેમાન કોઈ ભેંસને ઉપાડી મેલશી ટેમ્પામાં. હું જોણિયા જ કેવું યાર આબુ પડે મારે. હાચો. તા હેડો લેવડો તા મજા આવી ને. હો તા આપણે યાર છે મણકા દિલદાર મણ હવે હેડો તા કાલ સવારે વાત. આ મારું 500 પાટણ હા